સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે દેવ સોમનાથ વિધાનસભાના સમસ્ત કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીનું સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો વેરાવળ મુકામે અને તેમાં અંદાજિત 485 વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું। એમાં જે ગવર્મેન્ટ જોબ કરતા કે ગવર્મેન્ટ સર્વિસ કરતા હોય એનું પણ સન્માન કરવામાં આવ્યું। કોઈ ડૉક્ટરની ડિગ્રી પ્રાપ્ત કર્યું MBBS એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને ઘણી મોટી સંખ્યામાં કોળી સમાજના જે યુવા જે બહેનો અને ભાઈઓ છે એ CA પણ બન્યા। એમ ખૂબ કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ દિવસ બાય દિવસ વધતું જાય છે અને કોળી સમાજમાં દિવસ બાય દિવસ જે શિક્ષણની વ્યાખ્યા પણ વધતી જાય છે અને નોકરીનું પ્રમાણ પણ વધતું જાય છે, કારણ કે જે MBBS ડૉક્ટરો હોય, CA હોય અને અન્ય પ્રકારના જે હોદ્દા ગવર્મેન્ટ નોકરી ઉપર પણ કોળી સમાજમાંથી ખૂબ લાગ્યા છે। ત્યારે આજે કોળી સમાજ શિક્ષિત રીતે ખૂબ આગળ વધી રહ્યું છે। જે પ્રમાણે કોળી સમાજની વસ્તીઓ છે એ પ્રમાણે શિક્ષણ પણ વધી રહ્યું છે અને કોળી સમાજની જે સમિતિ છે આ સમિતિએ આનું શ્રેષ્ઠ હું આ કોળી સમાજની સમિતિને આપું છું, કારણ કે આ સમિતિએ ગામે ગામ જઈ ઘરે ઘરે જઈ અને ઘરે ઘરે જઈને આ શિક્ષણનું જોત જલાવ્યું છે અને લોકોને તેના મા બાપને જાગૃત કર્યા છે, લોકોને જાગૃત કર્યા છે અને અંદાજિત 1 કે 2 મહિનાથી આ કોળી સમાજની સમિતિ દ્વારા ગામે ગામ ઘરે ઘરે જઈને જાગૃતતા લાવ્યા। એના કારણે કોળી સમાજમાં આ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને શિક્ષણમાં ખૂબ મોટા પ્રમાણે પહેલાં તો કોળી સમાજમાં 70 કે 80% સુધી મળતા, પણ હવે તો 94% જે 50 થી 100 વિદ્યાર્થી હોય છે ત્યારે ખૂબ કોળી સમાજમાં શિક્ષણ વધી રહ્યું છે। ત્યારે વેરાવળ તાલુકા અને દેવ સોમનાથ વિધાનસભાના કોળી સમાજના એકતા તો છે, પણ કોળી સમાજના તમામ આ સમિતિના આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે આ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે। રમેશ કેશવાલા, વેરાવળ તાલુકા શૈક્ષણિક સમિતિના સભ્ય તરીકે સેવા આપું છું। આજરોજ સોમનાથની પવિત્ર ભૂમિ ઉપર શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં અને આજે નોમના દિવસે વેરાવળ તાલુકા કોળી સમાજ શૈક્ષણિક સમિતિ દ્વારા સામાજિક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમની અંદર 485 જેવા ટોપર્સ વિદ્યાર્થીઓએ સન્માનને પાત્ર હતા। આ કાર્યક્રમની અંદર આજરોજ આ વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાની હાજર હતા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પૂજાભાઈ મોહસ હાજર હતા, આ વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની હાજરી પણ હતી, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના અધ્યક્ષ રાજુભાઈ વંશની પણ આ કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિ હતી અને કોળી સમાજના વેરાવળ, ભીડિયા, પાટણના પટેલશ્રીઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને પૂર્વ સદસ્યશ્રીઓ પણ બધાની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી, યુવાનોની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી, બહેનોની પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી અને 2 મહિના પહેલાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામડે જઈ અને ગામના વિસ્તારમાં જ્યાં કોળી સમાજની વસ્તીનો વસવાટ હોય છે એ વસ્તીમાં જઈ અને ઓફિસ, દુકાન કે ઘર સુધી પહોંચી ત્યાંના બાળકોને આ મેરિટ લિસ્ટ આપી અને આ મેરિટ લિસ્ટમાં કોઈ વંચિત રહી જતા નથી ને એની ચિંતા કરી અને જ્યાં ગયા હોય ત્યાં કોળી સમાજના સ્ટીકરો લગાડી અને અમારી હાજરી પુરાવી અને દરેક ગામની અંદર છેવાડાના વિસ્તારમાં કોળી સમાજના ઘર ઘર સુધી આ માહિતી પહોંચે, શૈક્ષણિક જાગૃતિ આવે, વ્યસન મુક્તિની જાગૃતિ આવે અને કુરિવાજો દૂર થાય એના માટેની સમિતિ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સમિતિની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, કર્મચારીઓ, આગેવાનો અને બહેનો ખૂબ મહેનત કરી રહ્યા છે અને બધાની મહેનતને કારણે આવા ખૂબ સફળ કાર્યક્રમો થઈ રહ્યા છે। એ બદલ વેરાવળની સમિતિના અને જે આ કામની અંદર પ્રત્યક્ષ પરોક્ષ અમને મદદરૂપ થયા છે, અમને કામે લાગ્યા છે, દાતાશ્રીઓએ ખૂબ દાન આપ્યું છે, દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર, યુવાનોએ ખૂબ સેવા આપી છે એ સેવાનો પણ ખૂબ ખૂબ આભાર અને કર્મચારી લોકોએ ખૂબ જહેમત ઉઠાવી અને આ કામગીરી સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે એ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર અને જે લોકોએ અહીંયા હાજરી આપી અને જે સન્માનિત થયા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાજરી આપી છે એ લોકોને ખૂબ ખૂબ આભાર. વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.